આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરીને 5 રાજ્યોની અંદર જે ગઠબંધન પ્રમાણે સીટ નક્કી થઈ છે એની જાહેરાત કરી છે। નમસ્કાર દર્શક મિત્રો, આખરે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે જે સીટ શેરિંગની કેટલા બધા દિવસોથી મિટિંગ ચાલતી હતી એમાં આખરે સમજૂતી થઈ છે અને આજે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરીને 5 રાજ્યોની અંદર જે ગઠબંધન પ્રમાણે સીટ નક્કી થઈ છે એની જાહેરાત કરી છે। દેશની અંદર નાની નાની પાર્ટીઓ પણ કોંગ્રેસને ગાંઠતી નથી એ આ સીટ શેરિંગ પરથી આપણને દેખાઈ રહ્યું છે। કોંગ્રેસ આજે દેશની સૌથી મોટી પાર્ટી છે, તો એના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, આજે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે દિલ્હીમાં એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી। એમાં આમ આદમી પાર્ટી તરફથી સંદીપ પાઠક, આતિશી અને સૌરભ ભારદ્વાજ હાજર રહ્યા અને કોંગ્રેસ તરફથી મુકુલ વાસનિક, દીપક બાબરિયા અને અરવિંદ લવલી આટલા નેતાઓ હાજર રહ્યા અને એમણે સંયુક્ત રીતે પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે 5 રાજ્યોની અંદર સીટ શેરિંગ બાબતે સમજૂતી થઈ છે, એમાં ગુજરાત પણ છે। હવે એક એક રાજ્યની તમારી સાથે વાત કરું। પહેલાં દિલ્હીની અંદર જે સમજૂતી થઈ છે એમાં 7 સીટમાંથી 4 સીટ ઉપર આમ આદમી પાર્ટી લડશે અને 3 સીટ ઉપર કોંગ્રેસ લડશે। આ પહેલાં આમ આદમી પાર્ટીએ એવું કીધું હતું, અરવિંદ કેજરીવાલે પોતે પંજાબની એક સભામાં એવું કીધેલું હતું કે દિલ્હીમાં અમે 7 બેઠકો ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવારો ઉતારવાના છે, પણ અત્યારે લાંબી ખેંચતાણ પછી 4 સીટ આમ આદમી પાર્ટી અને 3 કોંગ્રેસને જવાની છે। ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી એ ચર્ચા જોરશોરથી હતી કે કોંગ્રેસ 24 બેઠકો ઉપરથી પોતાના ઉમેદવાર ઉતારશે અને 2 સીટ આમ આદમી પાર્ટીને આપશે। એમાં 1 સીટ ભરૂચની છે અને બીજી ભાવનગરની છે, પણ સત્તાવાર જાહેરાત નહોતી થઈ એટલે રાજકારણની અંદર ગરમાટો આવતો હતો। ઇવન ગુજરાતના કોંગ્રેસ પ્રમુખ જે છે શક્તિસિંહ ગોહિલ, એમણે પણ એમ કીધું કે મને સત્તાવાર માહિતી નથી, અમારું હાઈકમાન્ડ જ્યારે નક્કી કરશે ત્યારે। એટલે હવે ગુજરાતમાં પણ સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે કે આમ આદમી પાર્ટી 2 સીટ પરથી ચૂંટણી લડશે, ભરૂચ અને ભાવનગર। ચંદીગઢ અને ગોવા આ 2 રાજ્યોની અંદર કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડશે। પંજાબની અંદર કોઈ સમાધાન થયું નથી, કારણ કે પંજાબમાં અરવિંદ કેજરીવાલે પહેલેથી જાહેરાત કરી દીધી હતી કે અમારા 13 જે ઉમેદવારો છે એ બધા આમ આદમી પાર્ટીના હશે અને કોંગ્રેસને એક પણ બેઠક આપવામાં નહીં આવે। એટલે પંજાબની અંદર કોઈ સમાધાન નથી થયું। આમ આદમી પાર્ટીના 13 ઉમેદવારો લોકસભાની ચૂંટણી લડશે। હરિયાણામાં સમાધાન એવી રીતના થયું છે કે 9 બેઠકો ઉપર કોંગ્રેસ પોતાના ઉમેદવાર ઉતારશે અને 1 ઉમેદવાર હશે આમ આદમી પાર્ટીનો। આ રીતનું જે સીટ શેરિંગનું સમાધાન, જે સમજૂતી થઈ છે એ આ પ્રેસ કોન્ફરન્સમાં જાહેર કરવામાં આવ્યું છે। પરંતુ રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે હવે લોકસભાની ચૂંટણી તો નજીકના દિવસોમાં છે અને ઇન્ડિયા ગઠબંધન હજુ તો સીટ શેરિંગમાં પડેલું છે। સીટ શેરિંગમાં પણ હજુ પ્રોબ્લેમનું સોલ્યુશન નથી લાવી શકતું। આપણે જોઈએ કે મમતા બેનર્જીએ તો પહેલેથી જ કહી દીધેલું હતું કે પશ્ચિમ બંગાળમાં ટીએમસી એકલા હાથે ચૂંટણી લડશે, ટીએમસીને કોઈની જરૂર નથી। જો કે હમણાં છેલ્લે લેટેસ્ટ ડેવલપમેન્ટ એવું છે કે ફરીથી એક વખત મમતા બેનર્જી વાત કરવા તૈયાર થયા છે અને કદાચ 2 બેઠકો કોંગ્રેસને પશ્ચિમ બંગાળમાં આપે એવી શક્યતા છે। બીજી તરફ ઇન્ડિયા ગઠબંધન જેમણે ઊભું કરેલું એવા નીતિશ કુમારે બિહારમાં છેડો ફાડીને એનડીએ સાથે જોડાયા, એટલે ત્યાં પણ કોંગ્રેસને એક મોટો ફટકો તો પડી જ ગયો હતો। બીજું, ઉત્તર પ્રદેશની અંદર સમાજવાદી પાર્ટી જેવી નાની પાર્ટીએ પણ કોંગ્રેસને જબરજસ્ત ઝુકાવી દીધી હતી। અખિલેશ યાદવે કોંગ્રેસની સાથે
ઉત્તર પ્રદેશમાં સીટ શેરિંગ બાબતે એમ કીધેલું હતું, પહેલાં 7 સીટની વાત કરેલી, પછી 17 સીટ આપવા માટે તૈયાર થયા હતા, પણ કોંગ્રેસે જ્યારે 20 બેઠકોની જીદ પકડી કે અમને તો ઉત્તર પ્રદેશમાં 20 બેઠકો જ જોઈએ છે, તો તે વખતે અખિલેશ યાદવે ચોખ્ખું કહી દીધું હતું કે 20 સીટ નહીં મળશે, 17 સીટ મળશે, અને જો આ સીટ શેરિંગ પર સમજૂતી નહીં થશે તો રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં પણ અખિલેશ યાદવ નહીં જાય. પરંતુ છેલ્લે ઘડીએ ઉત્તર પ્રદેશમાં સમાધાન થયું, અને સમાધાન કેવી રીતના થયું કે કોંગ્રેસે ઝૂકવું પડ્યું. કોંગ્રેસે 17 બેઠકો પર માની લીધું કે ઓકે અમને ઉત્તર પ્રદેશમાં 17 બેઠકો જ ચાલશે, તો એ રીતના સમાધાન થયું. હવે તમે વિચાર કરો કે કોંગ્રેસ દેશની સૌથી મોટી પાર્ટી છે અને વર્ષો સુધી ભારત ઉપર કોંગ્રેસે રાજ કર્યું છે, પણ અત્યારે નાની નાની પ્રાદેશિક પાર્ટીઓ છે એમની વાત કોંગ્રેસે માનવી પડે છે, અને કોંગ્રેસે એમાં પણ સમાધાન કરી લેવું પડે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.